એએસપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ સાયન્સના ટોપ 151 એમસીક્યુ એકસાથે એક જ વિડીયોમાં જોવાના છે. આ એનો પાર્ટ 18મો છે. આની પહેલાં 17 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે. આ જોવાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે, કેવા ઓપ્શન આપવામાં આવે છે અને જવાબ શું આવે છે. છેલ્લે તમારી ટેસ્ટ લેવામાં આવે છે અને આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. બધી નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ જે પુસ્તકમાં રાખવામાં આવે છે તેને શું કહે છે? તો જવાબ આવશે રેડ ડેટા બુક, ઓપ્શન ડી. રેડ ડેટા બુકમાં બધી જ નાશપ્રાય જાતિઓ છે તેનો રેકોર્ડ રાખવામાં આવે છે. પીવાલાયક પાણીનો પીએચ આંક ખાલી જગ્યા પીએસઆઈ ખાતાકીયમાં પૂછાયેલું. તો જવાબ આવશે તટસ્થ હોય છે. શીતળા માટેની રસીની શોધ કોણે કરી હતી? તો શીતળા માટેની રસીની શોધ છે તે એડવર્ડ જેનરે કરી હતી. ઓપ્શન એ સાચો જવાબ છે. મુખથી જઠર સુધી ખોરાક કોના દ્વારા લઈ જવામાં આવે છે? તો અન્નનળી દ્વારા છે તે લઈ જવામાં આવે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. જે પ્રાણીઓ વનસ્પતિ અને પ્રાણીઓ એમ બંને ખાય છે તેને કેવા પ્રાણીઓ કહે છે? તો તેને મિશ્રાહારી કહે છે. ઓપ્શન એ સાચો જવાબ છે. મિત્રો, તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ લખી શકો છો. પ્રકાશ વર્ષ એ શાનો એકમ છે? તો પ્રકાશ વર્ષ છે તે અંતરનો એકમ છે. ઓપ્શન સી સાચો જવાબ છે. એક ગ્રહથી બીજા ગ્રહ વચ્ચેનું અંતર અથવા તો અવકાશીય જે પ્લાનેટ છે, જે સ્થળો છે તેનું અંતર માપવું હોય તો તે પ્રકાશ વર્ષમાં મપાય છે. પ્રકાશ વર્ષનો અર્થ શું થાય? તો પ્રકાશે એક વર્ષમાં કાપેલું અંતર એટલે એક પ્રકાશ વર્ષ. પીએચમાં પી માટે જર્મન શબ્દ કયો છે? તો છે તે પોટેન્શિયલ. ઓપ્શન ડી સાચો જવાબ છે. સપાટી લંબરૂપ આપાત થતાં પ્રકાશના કિરણનો વક્રીભૂત કોણ કેટલો હોય છે? 0 હોય છે. પાણીનો નિરપેક્ષ વક્રીભવનાંક કેટલો હોય છે? 4/3 હોય છે. દ્રવ્યની 3 અવસ્થાઓમાંથી વધુ માત્રામાં સંકોચન કઈ અવસ્થામાં થાય છે? તો જવાબ આવશે વાયુમાં થાય છે. ઘન, પ્રવાહી અને વાયુ આ દ્રવ્યોની 3 અવસ્થાઓ છે. તેમાં સૌથી વધુ સંકોચન છે તે વાયુમાં થાય છે. જાતીય સંબંધોથી ફેલાતા રોગોનું કયું જૂથ સાચું છે? આમાંથી સાચું કયું છે? તો સિફિલિસ, ગોનેરિયા અને એડ્સ એ જાતીય રોગ છે. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. આમાંની કઈ દવા મેલેરિયામાં વપરાય છે? તો મેલેરિયામાં છે તે ક્વિનાઇન વપરાય છે. ઓપ્શન સી સાચો જવાબ છે. લેન્સ વડે રચાતું વસ્તુનું પ્રતિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે? જવાબ આવશે વક્રીભવનને આભારી છે. ઓપ્શન સી. પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ કયા પરમાણુના પરમાણ્વિક ઘટકો છે? તો તે હાઇડ્રોજનના છે. ઓપ્શન બી સાચો જવાબ છે. ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની પ્રક્રિયાને શું કહે છે? તો તેને ઉષ્માવહન કહે છે. મરીચિકાની ઘટના માટે કઈ ઘટનાઓ જવાબદાર હોય છે? જવાબ આવશે વક્રીભવન અને પૂર્ણ આંતરિક પરાવર્તન. જે તે પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણવા માટે શેનો ઉપયોગ થાય છે? તે જાણવા માટે ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ થાય છે. ફ્યુઝમાં કેવા ગલનબિંદુવાળો વાહક તાર હોય છે? તો જવાબ આવશે નીચા ગલનબિંદુવાળો વાહક તાર હોય છે, જેથી લાઇટમાં કોઈ પણ પ્રોબ્લેમ થાય તો તે તાર છે તે તૂટી જાય છે. ફૂગ કયા પદાર્થોમાંથી પોષણ મેળવે છે? ફૂગ છે તે મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. કઈ ભારતીય પ્રયોગશાળાએ ઝિકા વાયરસ રસી વિકસાવી હોવાનો દાવો કરી પેટન્ટ છે તે માટે અરજી કરી છે? જીપીએસસી પેપર 2માં પૂછાયેલું. તો જવાબ આવશે ભારત બાયોટેક. ઓપ્શન સી. ગ્લુકોઝનું અપૂર્ણ દહન થવાથી શું ઉત્પન્ન થાય છે? લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. ડૉક્ટરનું થર્મોમીટર કેટલા ગાળાનું તાપમાન માપી શકે છે?
તો જવાબ આવશે 95થી 106 ફેરનહીટ, ઓપ્શન સી. સફેદ પ્રકાશ કેટલા રંગોનું મિશ્રણ હોય છે? તો 7 રંગોથી બને છે સફેદ કલર. H1N1 વાયરસને નીચેના પૈકી કયા રોગ સાથે સંબંધ છે? H1N1 જવાબ આવશે સ્વાઇન ફ્લૂ, ઓપ્શન ડી. કયા વૈજ્ઞાનિકે મોનેરા સૃષ્ટિને આર્કિયોબેક્ટેરિયા અને યુબેક્ટેરિયામાં વહેંચી છે? તો જવાબ આવશે કાર્લ બોયસ, ઓપ્શન સી. બહિર્ગોળ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ કેવું હોય છે? તો તે વાસ્તવિક અને ઉલટું હોય છે. પ્લાઝ્મા અને બોઝ આઇન્સ્ટાઇન શું છે? દ્રવ્યની 3 અવસ્થા સિવાયની અન્ય 2 અવસ્થા છે, પ્લાઝ્મા અને બોઝ. નીચેના પૈકી કયો પદાર્થ રસ્તા બનાવવા માટે ઉપયોગી છે? આસ્ફાલ્ટ છે તે રસ્તા બનાવવા માટે ઉપયોગી છે. પ્રાથમિક રંગો કયા કયા છે? તો પ્રાથમિક રંગો છે તે લાલ, લીલો અને વાદળી છે, RGB, રેડ, ગ્રીન, બ્લુ. CRTનું પૂરું નામ શું છે? CRT, કેથોડ રે ટ્યુબ, ઓપ્શન સી. શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં એક વિશિષ્ટ સમૂહ દ્વારા થાય છે. આ કોષોના સમૂહને શું કહે છે? પેશી કહે છે. ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ એ છે કે ખાલી જગ્યા. જવાબ આવશે બળતણનું સંપૂર્ણ દહન થયું નથી. ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનના પિતા કોને માનવામાં આવે છે? અર્નેસ્ટ રુથરફોર્ડને માનવામાં આવે છે ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનના પિતા. કરોડ સ્તંભને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો તેને મેરુદંડ પણ કહેવામાં આવે છે. નીચે આપેલા શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધો. તો 4 શબ્દો આપેલા છે, તેમાંથી એક્સરે અલગ પડે છે. શરીરમાં પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ કયો છે? તો સૌથી પહોળો ભાગ છે તે જઠર છે, ઓપ્શન બી. નાશપ્રાય વનસ્પતિ જાતિઓ શેમાં પ્રકાશિત થાય છે? તો તે રેડ ડેટા બુકમાં પ્રકાશિત થાય છે. પોષણના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો. 1. પોષણ 2 પ્રકારના હોય છે. બીજું, સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ આ 2 પ્રકાર છે, તો બંને સાચા છે. જવાબ આવશે ઓપ્શન સી. ઊનના કારખાનામાં કામ કરનાર વ્યક્તિને કયો રોગ થવાની સંભાવના રહેલી છે? સોર્ટસ રોગ થવાની સંભાવના રહેલી છે. સૂર્યમાં કઈ પ્રક્રિયાથી ઉર્જા ઉત્પન્ન થાય છે? તો જવાબ આવશે હાઇડ્રોજનના સંયોજનથી ઉર્જા છે તે ઉત્પન્ન થાય છે. ફળોના રસ અને જળમાં પરિરક્ષક એટલે કે પ્રિઝર્વેટિવ તરીકે કયા વાયુનો ઉપયોગ થાય છે? તો તેમાં SO2નો ઉપયોગ થાય છે. 5% પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને શું કહેવામાં આવે છે? તો તેને રેક્ટિફાઈડ સ્પિરિટ કહે છે. ક્લોરોફિલ ધરાવતા તમામ સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં શેનો ઉપયોગ કરીને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે? જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન એ. ખાદ્ય રસીમાં શું હોય છે? રોગકારક જનીનોથી વંચિત એન્ટીજેનિક પ્રોટીન્સ હોય છે. અમીબામાં કઈ કોષીય અંગિકા ખોરાકના પાચન માટે જરૂરી ઉત્સેચકો ધરાવે છે? તો જવાબ આવશે લાઇસોઝોમ. લાફિંગ ગેસ એટલે કયો વાયુ થાય? તો લાફિંગ ગેસ એટલે નાઇટ્રસ ઓક્સાઇડ થાય છે. નિષ્પદિત પાણીમાં કે તટસ્થ જલીય દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા કેટલી હોય છે? 7 હોય છે. ખોરાકનું પાચન શામાં થાય છે? જઠરમાં થાય છે, જે ઓપ્શન આપેલા છે તેમાંથી. ત્રિગુણી રસી કયા રોગો સામે પ્રતિકારક છે? ધનુર, ડિપ્થેરિયા અને ઉધરસ સામે પ્રતિકારક છે. માનવ શરીરમાં રંગસૂત્રની સંખ્યા કેટલી છે? તો 46 હોય છે. જોડી પૂછે તો 23 જોડી
અને રંગસૂત્રોની સંખ્યા પૂછે તો 46. પદાર્થોને પોતાના તરફ ખેંચાવાના પૃથ્વીના બળને શું કહે છે? તો તેને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. કયા પ્રજીવકની ઉણપથી વાંઝિયાપણું ઉદ્ભવી શકે છે? જવાબ આવશે ઓપ્શન સી ઈ. નીચેનામાંથી ચરબી દ્રવ્ય વિટામિન ક્યુ છે? વિટામિન એ છે. લેન્સના પાવરનો એસઆઈ એકમ શું છે? ડાયોપ્ટર છે. પ્રકાશની કઈ ઘટનાને લીધે ટિન્ડલ અસર ઉદ્ભવે છે? પ્રકિરણને લીધે ટિન્ડલ અસર છે તે ઉદ્ભવે છે. પ્રકિરણન. સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? તો એ છે શુક્ર ગ્રહ. ટેડપોલને પુખ્ત દેડકામાં પરિવર્તિત થવા માટે પાણીમાં શેની હાજરી આવશ્યક હોય છે? આયોડિનની હાજરી આવશ્યક હોય છે. પરાધ્વનિ તરંગોને હૃદયના જુદા જુદા ભાગો દ્વારા પરાવર્તિત કરાવી હૃદયનું પ્રતિબિંબ બનાવાય છે. આ ટેકનિકને શું કહે છે? તો તેને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ કહે છે. ઓપ્શન બી ઇસીજી. નીચેનામાંથી કઈ વનસ્પતિ એક કોષી નથી? તો યુગ્લિના છે તે એક કોષીય નથી. ટીવી સેટના ઉપયોગમાં લેવામાં આવતા રિમોટ કંટ્રોલને કાર્યવંત કરવા શાનો ઉપયોગ થાય છે? તો તેમાં રેડિયો વેવ્સનો ઉપયોગ થાય છે. પ્રાણીઓમાં જોવા મળતી રંગહીનતા માટે કયા વર્ણરંજકોનો અભાવ જવાબદાર છે? મેલેનિનનો અભાવ હોય છે. રસોઈના નોનસ્ટિક સાધનો બનાવવા માટે કયો પોલિમર ઉપયોગી છે? પોલિથીન ઉપયોગી છે. માનવમાં કુલ કેટલા જોડી રંગસૂત્રો હોય છે? જો અહીં જોડી પૂછેલા છે તો 23 જોડી હોય છે. સેન્ટીગ્રેડ અને ફેરનહીટમાં તાપમાનના સંદર્ભમાં કઈ જોડ યોગ્ય નથી? ખોટી કઈ છે? તો 5 = 41 થાય છે. 25 = 73 એ ખોટું છે. 25 = 77 થાય. 0 = 32 ઓકે છે અને 100 = 212. જવાબ આવશે ઓપ્શન બી એ ખોટું છે. અંધજનો વાંચી શકે તેવી લિપિ કોણે તૈયાર કરી છે? જવાબ આવશે બ્રેઇલ લુઈસ. ઓપ્શન બી બ્રેઇલ લિપિની શોધ તેઓએ કરેલી છે. કોમલાસ્થિનું ઉદાહરણ પસંદ કરો. તો જવાબ આવશે કાનની બૂટ. કાનની બૂટ છે તે કેવું છે? તો કોમલાસ્થિ છે. જો ઇલેક્ટ્રોડ્સ પાણીમાં ડૂબેલા હોય અને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો ઓક્સિજન અને હાઇડ્રોજન પરપોટા ઉત્પન્ન થાય છે. જેમાં ઓક્સિજન પરપોટા બેટરીના ઘન છેડા સાથે જોડાયેલા ઇલેક્ટ્રોડ પાસે અને હાઇડ્રોજનના પરપોટા બીજા ઋણ ઇલેક્ટ્રોડ પર બને છે. આ વિધાન કયા વૈજ્ઞાનિકે આપેલ છે? તો આવું છે તે બ્રિટિશ રસાયણશાસ્ત્રી વિલિયમ નિકોલસે કહ્યું છે. અપાચિત દ્રવ્યો શરીરમાંથી કઈ ક્રિયા દ્વારા દૂર કરાય છે? જવાબ આવશે મળોત્સર્જન દ્વારા કરાય છે. સાદી બેટરીની શોધ સૌપ્રથમ કોણે કરી હતી? એલેસાન્ડ્રો વોલ્ટાએ કરી હતી. ઓઝોન સ્તરના ભંગાણ માટે CFC શેમાંથી ઉત્પન્ન થાય છે? ક્લોરોફ્લોરોકાર્બન CFCનું પૂરું નામ છે. તે ફ્રીજ અને એસીમાંથી એટલે કે એર કન્ડિશનરમાંથી છે ઉત્પન્ન થાય છે. લીલમાં કેવી રીતે પ્રજનન થાય છે? તો તેમાં અવખંડન દ્વારા પ્રજનન થાય છે. સ્ત્રીમાં અંડપિંડનું સ્થાન ક્યાં હોય છે? ઉદર ગુહામાં હોય છે. ભારતીય મૂળની પ્રથમ અવકાશયાત્રી મહિલા કોણ છે? તો તે કલ્પના ચાવલા છે. ઓપ્શન સી. અને બીજા છે સુનિતા વિલિયમ્સ. કયા ખગોળશાસ્ત્રીએ કહ્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે? આર્યભટ્ટે કહ્યું હતું. સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે? તો એ છે કોષ. ઓપ્શન એ. સૌપ્રથમ સંપૂર્ણ સંશ્લેષિત રેસા નાયલોનને કોઈપણ પ્રકારના કુદરતી કાચા માલનો ઉપયોગ કર્યા વગર કઈ સાલમાં બનાવવામાં આવ્યા હતા? ઈસવીસન 1931માં બનાવવામાં આવ્યા હતા. પોલિથીનનો મોનોમર એકમ કયો છે? તો
તો એ છે ઇથિલિન. વેગમાન એકમ શું છે? કેજી મીટર પ્રતિ સેકન્ડ છે. કયા પ્રકારના ઉષ્માના વહનમાં માધ્યમની હાજરી જરૂરી નથી? તો જવાબ આવશે ઉષ્મીય વિકિરણ, ઓપ્શન સી. જે કિરણ સપાટી પરથી પરાવર્તન પામીને પાછું આવે છે તેને શું કહે છે? તો તેને પરાવર્તિત કિરણ કહે છે. પીડિયાટ્રિશિયન નીચેનામાંથી કોના રોગના નિષ્ણાત હોય છે? તો તે બાળકોના રોગના નિષ્ણાત હોય છે પીડિયાટ્રિશિયન. જૈવભાર ઉર્જા સ્ત્રોતના ઉદાહરણ આપો. તો લાકડું, ગોબર ગેસ, કોલસો એ બધા આવશે, એટલે ઉપરોક્ત તમામ. વનસ્પતિમાં જલવાહક પેશી શેના માટે જવાબદાર છે? તો તે પાણીના વહન માટે જવાબદાર છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને અનુક્રમે કેટલા સ્તંભો એટલે કે સમૂહો અને હરોળ એટલે કે આવર્તમાં ગોઠવવામાં આવ્યા છે? તો જે આધુનિક આવર્ત કોષ્ટક છે તેમાં 18 સમૂહ એટલે કે સ્તંભો છે અને 7 હરોળ એટલે કે આવર્ત છે. જવાબ આવશે ઓપ્શન ડી. ટેરિલિન કેવા પ્રકારનો પોલિમર છે? તો તે પોલિએસ્ટર છે. પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં આશરે કેટલા ગણું હોય છે? 2000 ગણું હોય છે. કાર્બનિક સંયોજનોની રાસાયણિક ક્રિયાશીલતા શાના કારણે હોય છે? ક્રિયાશીલ સમૂહના કારણે હોય છે. વિદ્યુત પ્રવાહ આધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં કેવી રીતે મૂકવામાં આવે કે જેથી તેના પર ચુંબકીય બળ ન લાગે? ચુંબકીય ક્ષેત્રને સમાંતર મૂકવામાં આવે. કયું રાષ્ટ્ર વ્યાપારી ધોરણે સૌર કુકર બનાવતું પ્રથમ રાષ્ટ્ર બન્યું? ભારત. નિવસન તંત્રના કયા પોષક સ્તરે સૌથી ઓછી શક્તિ પ્રાપ્ત હોય છે? ઉચ્ચ માંસાહારી, ઓપ્શન બી. નેનો એ કઈ ભાષાનો શબ્દ છે? જે આપણે નેનો ટેકનોલોજી કે નેનો કોઈ પણ શબ્દ વાપરીએ છીએ તો તે ગ્રીક ભાષાનો શબ્દ છે. દૂધનું દહીંમાં રૂપાંતરણ કયા સૂક્ષ્મજીવથી થાય છે? બેક્ટેરિયાથી થાય છે. દૂધનું દહીંમાં રૂપાંતર કયા બેક્ટેરિયા હોય છે? જવાબ કમેન્ટ બોક્સમાં આપી દેજો. એકદમ ઇઝી છે, વારંવાર પૂછાય છે. બહિર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ કેવું હોય છે? તો તે આભાસી, ચત્તુ અને વસ્તુ કરતાં નાનું હોય છે. ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે? ગોબર ગેસમાં છે તે મિથેન હોય છે. પુસ્તક પરથી થતું પ્રકાશનું પરાવર્તન કયા પ્રકારનું પરાવર્તન હોય છે? અનિયમિત પરાવર્તન હોય છે. નીચેનામાંથી કયા ગ્રહની આજુબાજુમાં વલયો બનેલા છે? શનિ ગ્રહની આજુબાજુમાં વલયો આવેલા છે. સંપર્ક વિધિથી સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં ઉદ્દીપક તરીકે શું વપરાય છે? V2O5 વપરાય છે. મિથેનોલનું રિડક્શન કરતાં કયો પદાર્થ મળે છે? મિથેન મળે છે. ગોલ્ગી પ્રસાધનમાં એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટ્ટિકાઓને શું કહે છે? તો તેને સિસ્ટર્ની કહે છે. નીચેના પૈકી કયા તરંગોને ઉષ્મા તરંગો તરીકે ઓળખવામાં આવે છે? ઉષ્મા તરંગો. જવાબ આવશે ઇન્ફ્રારેડ, ઓપ્શન બી. કેલ્શિયમ ધાતુ કઈ ખનિજમાંથી મળે છે? કેલ્શિયમ છે તે A, B અને C તમામમાંથી એટલે કે લાઇમસ્ટોન, ડોલોમાઇટ અને જીપ્સમ ત્રણેયમાંથી મળે છે. ગર્ભાશયમાં સતત ભ્રૂણનો વિકાસ થતો રહે છે. ભ્રૂણની એ અવસ્થા આવે છે કે જેમાં બધા શારીરિક અંગોની ઓળખ થઈ શકે છે, જેને શું કહે છે? તો તેને ગર્ભ કહે છે, ઓપ્શન બી. દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફનો આવર્ત નિયમ શું દર્શાવે છે? તો તે તત્વોના ગુણધર્મો તેના પરમાણુવીય દળના આવર્તનીય વિધેય છે, ઓપ્શન એ. નીચેનામાંથી કયો પદાર્થ એસિડ નથી? તો આમાંથી ખાંડનું પાણી છે તે એસિડ નથી. એ સિવાય લીંબુનો રસ, છાશ અને આંબલીનું પાણી છે તે એસિડ છે. લંબાઈના માપના એકમોમાં નીચેનામાંથી કોણ અસંગત છે?
લંબાઈનો જે માપના એકમ છે તે મીટર છે, ફૂટ છે અને માઇલ છે, લીટર હોતું નથી. એટલે જવાબ આવશે ઓપ્શન બી. બરફનું પાણીમાં રૂપાંતર થતું હોય તે દરમિયાન શું થાય છે? બરફ ઉષ્મા મેળવે છે પરંતુ તેનું તાપમાન વધતું નથી, તે ઓગળતો જાય છે. વનસ્પતિમાં શ્વસન ક્રિયા માટે જવાબદાર અંગિકા કઈ છે? કણાભ સૂત્ર છે. સર્પગંધામાંથી શું મળી આવે છે? સર્પગંધામાંથી છે તે રિસ્પિન મળી આવે છે. ઓપ્શન એ. કોલસામાં મુખ્યત્વે કાર્બન હોવાથી મૃત વનસ્પતિમાં કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને શું કહે છે? તો તેને કાર્બોનાઇઝેશન કહે છે. ઓપ્શન સી. મનુષ્ય શરીરમાં થતી દેહધાર્મિક ક્રિયાઓ પીએચ મૂલ્યની કઈ હદમાં થાય છે? 7 થી 7.8 pH સુધી થાય છે. સૂકો બરફ કોને કહે છે? તો ઘન કાર્બન ડાયોક્સાઇડને કહે છે. ઓપ્શન બી. નીચેનામાંથી કયું સંયોજન ઉંદર મારવાની દવા બનાવવામાં વપરાય છે? તો ઝિંક ફોસ્ફાઇડ છે તે ઉંદર મારવાની દવામાં વપરાય છે. રેશમના કીડામાંથી રેશમ રેસાઓ મેળવવાની શોધ કયા દેશમાં થઈ હતી? ચીન દેશમાં થઈ હતી. ડીએનએનું પૂરું નામ આપો. ડીએનએ. જવાબ આવશે ડીઓક્સીરિબો ન્યુક્લિક એસિડ. ઓપ્શન ડી. અખૂટ નૈસર્ગિક સંપત્તિમાં કોનો સમાવેશ થતો નથી? તો સજીવોનો સમાવેશ થતો નથી. અખૂટ નૈસર્ગિક સંપત્તિમાં દરિયાઈ મોજાની ઉર્જા, સૌર ઉર્જા અને પવન ઉર્જાનો સમાવેશ થાય છે. સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતરણ કોણ કરે છે? લાળ કરે છે. શરીરના પ્રતિરક્ષા તંત્રનું મુખ્ય કાર્ય શું છે? શરીરમાં નુકસાન કરતા જંતુઓ પ્રવેશે ત્યારથી જ હુમલો કરી રોગ કરતા અટકાવે છે તથા રોગ થાય તો જંતુઓને હરાવી રોગ ભગાડવાનું કાર્ય કરે છે. ચુંબકીય સોય કયા સાધનમાં જોવા મળે છે? તો તે હોકાયંત્રમાં જોવા મળે છે. કઈ પ્રક્રિયા દ્વારા ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવી શકાય છે? રિડક્શન દ્વારા મેળવી શકાય છે. થાઇરોઇડ ગ્રંથિ કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતું નથી જેના કારણે ગળાના ભાગે ગોઈટર નામક રોગ થાય છે? જવાબ આવશે ઓડિકાટોસિન. પેનિસિલિનના શોધક કોણ હતા? પેનિસિલિનની શોધ છે તે અલેક્ઝાન્ડર ફ્લેમિંગે કરી હતી. ઓપ્શન સી સાચો જવાબ છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. સોનારનું પૂરું નામ જણાવો. સોનારનું પૂરું નામ શું થશે? સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ. ISR એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોગ્રાફિક રિસર્ચ સંસ્થા ક્યાં આવેલી છે? તો તે ગાંધીનગરમાં આવેલી છે. હાઇડ્રોજનનું પરમાણુવીય દળ ખાલી જગ્યા છે કેટલું છે? 1 હોય છે. રેલવેની બ્રોડગેજ લાઇનમાં ગેજની પહોળાઈ કેટલી હોય છે? જવાબ આવશે 1.676 મીટર હોય છે. નાના આંતરડામાંથી નિર્માણ થતો લેક્ટેઝ નામનો પાચક રસ ગ્લુકોઝનું શામાં રૂપાંતર કરે છે? તો તે ગેલેક્ટોઝમાં રૂપાંતર કરે છે. બેસિલસ એન્થેસિસ નામના બેક્ટેરિયા કે જે એન્થ્રેક્સ રોગોનો વાહક છે તે બેક્ટેરિયાના શોધક કોણ છે? રોબર્ટ કોશ છે. પાક જ્યારે પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને શું કહે છે? તો તેને લણણી કહે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ શેની બનેલી હોય છે? સેલ્યુલોઝની બનેલી હોય છે. નિક્ષેપણ પદ્ધતિ દરમિયાન પાણી, ધૂળયુક્ત પાણી છે તે દૂર કરવામાં આવે છે તે રીતને શું કહેવામાં આવે છે? તો તેને નિતારણ કહે છે. સ્ત્રીમાં ગર્ભનું સ્થાપન અને વિકાસ શામાં થાય છે? ગર્ભાશયમાં થાય છે. તમાકુમાં કયું ઝેરી તત્વ રહેલું છે? નિકોટિન રહેલું છે. સોડિયમ એટલે કે એને તત્વનું નામ શેના પરથી પડેલ છે? સોડિયમ માટે એને તેની સંજ્ઞા છે તો તે નેટ્રિયમ પરથી પડેલ છે. ઓપ્શન બી.
ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન ઉપર કાર્ય કરે છે. કઈ સ્થિતિએ સૂર્યગ્રહણ થાય છે? તો સૂર્યગ્રહણ છે તે ચંદ્ર, પૃથ્વી અને સૂર્યની વચ્ચે હોય ત્યારે સૂર્યગ્રહણ થાય છે. વનસ્પતિના બધા અંગોમાં ખોરાકનું વહન કઈ વાહક પેશી દ્વારા થાય છે? અન્નવાહક પેશી દ્વારા થાય છે. લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામિન મદદરૂપ છે? તો તે છે વિટામિન કે, ઓપ્શન ડી. સર્વપ્રથમ જે ઘેટાને ક્લોન કર્યું તેને કઈ સાલમાં ક્લોન કરવામાં આવ્યું હતું? 1996માં ડોલી નામનું ઘેટું છે તેને ક્લોન કરવામાં આવ્યું હતું, જે વિશ્વમાં સર્વપ્રથમ હતું. પાણીની ઘનતા સૌથી વધુ હોય છે? 4°C પર સૌથી વધુ હોય છે. ગુરુદ્રષ્ટિની ખામી બીજા કયા નામે ઓળખાય છે? તો તે હાઇપરમેટ્રોપિયા નામે ઓળખાય છે, ઓપ્શન ડી. જ્યારે મેન્ડલે ઊંચા છોડનું વામન છોડ સાથે સંકરણ છે તે કર્યું ત્યારે F2 પેઢીમાં વામન છોડનું પ્રમાણ કેટલું હતું? તો તેમાં 0.25 હતું. સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે? તો એ છે ઓઝોન વાયુ, ઓઝોનનું સ્તર. સ્ત્રી કેસરનો એકદમ નીચેનો ફૂલેલો ભાગ કયા નામે ઓળખાય છે? તો તે બીજાશય તરીકે ઓળખાય છે. એવોગેડ્રો અંકની સંજ્ઞા જણાવો. જે ઇટાલિયન વૈજ્ઞાનિક એમેડિયો એવોગેડ્રો છે, તો જવાબ આવશે AO, ઓપ્શન સી. વીજભારિત પદાર્થોમાંથી વીજભારના પૃથ્વીમાં વહનની ક્રિયાને શું કહે છે? તો તેને અર્થિંગ કહે છે. આપણા દરેક ઘરમાં અર્થિંગ લગાવેલું હોય છે. કોષરસ એટલે કે જેલી જેવું દ્રવ્ય સ્વરૂપ ક્યાં આવેલું છે? કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે આવેલ છે. નાકોનું પૂરું નામ જણાવો. NaCO એનું પૂરું નામ થશે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. દ્રાવણમાંથી શુદ્ધ પાણી મેળવવા કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? નિસ્યંદનનો ઉપયોગ કરવામાં આવે છે દ્રાવણમાંથી શુદ્ધ પાણી મેળવવા માટે. કઈ માટી એટલે કે ભૂમિમાં અંતઃસ્ત્રાવણ દર સૌથી ઓછો હોય છે? તો ચીકણી ભૂમિમાં સૌથી ઓછો હોય છે. મિટિયોરોલોજી શાસ્ત્ર એ શું છે? તો તે હવામાનના લક્ષણો, ફેરફારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે, જેને મોસમ વિજ્ઞાન પણ કહે છે. બેક્ટેરિયાનો નાશ કયો વાયુ કરે છે? ક્લોરીન વાયુ છે તે બેક્ટેરિયાનો નાશ કરે છે. લઘુદ્રષ્ટિની ખામીને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? લઘુદ્રષ્ટિની ખામીનું બીજું નામ છે માયોપિયા, ઓપ્શન સી. STD રોગનું પૂર્ણ રૂપ આપો. STD બૂથની વાત નથી, STD રોગની વાત છે, તો જવાબ આવશે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ, ઓપ્શન એ સાચો જવાબ છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછાય છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, બધી નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ જે પુસ્તકમાં રાખવામાં આવે છે તેને શું કહે છે? 4 ઓપ્શન આપેલા છે, કમેન્ટ બોક્સમાં જવાબ આપતા જજો. બીજું, જે પ્રાણીઓ વનસ્પતિ અને પ્રાણીઓ એમ બંને ખાય છે તેને કેવા પ્રાણીઓ કહે છે? વનસ્પતિ પણ ખાય છે અને પ્રાણીઓને પણ ખાય છે. 3, તમાકુમાં કયું ઝેરી તત્વ રહેલું હોય છે? 3ના જવાબ છે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.